નમસ્કાર બાળ મિત્રો, કેમ છો બધા? સીઈટી સેટ કોમન એન્ટ્રન્સ ટેસ્ટની ગણિત વિષયની જે આપણે પ્રેક્ટિસ ચાલી રહી છે અત્યારે, એના માટે આપણે ફરીથી મળ્યા છીએ. તો ચલો, આ વખતે ગણિતમાં કયા કયા ટોપિક લેશું નવા, એની આપણે પહેલાં વાત કરી દઈએ. તો આજે આપણે જે ટોપિક લેવાનો છે, આજે આપણે જે મુદ્દો સમજવાનો છે તે છે સ્માર્ટ ચાર્ટ્સ. સ્માર્ટ એટલા માટે કહેવામાં આવે છે એને કે એ ચાર્ટ જોઈને, એ આકૃતિ જોઈને તમે પ્રશ્નોના જવાબ આપી શકો છો. એવા પ્રશ્નો કે જેને વિચારવા પડે પણ આકૃતિ જોઈને સરળતાથી આપી શકાય, એટલે એને સ્માર્ટ કહેવાય છે, કારણ કે તમારું કામ સરળ બનાવે છે. ચાર્ટ્સ એટલા માટે કે આકૃતિ સ્વરૂપમાં છે અથવા તો કોઈ કોષ્ટકના સ્વરૂપમાં છે, એટલે એને સ્માર્ટ ચાર્ટ્સ કહેવામાં આવે છે. એવું કહેવાય કે ગણિતના જે પ્રશ્નો પૂછાય છે એમાંથી સૌથી સરળતાથી જવાબ આપી શકાય એવો આ વિભાગ છે. એવા આ મુદ્દો એવો છે કે જેના પ્રશ્નોના જવાબ તમને નજર સામે દેખાશે, પણ એમાં નાની નાની બાબતોનું ધ્યાન રાખવી પડશે. જેમ કે અહીંયા તમને દેખાડેલું છે, લખેલું છે કે સ્માર્ટ ચાર્ટ્સમાં દર્શાવાતા ચિહ્નોને આવૃત્તિ ચિહ્ન કહેવાય છે. પરીક્ષામાં આ પ્રશ્ન આવી શકે કે સ્માર્ટ ચાર્ટ્સમાં જે નાના નાના ચિહ્નો વપરાય છે, અલગ અલગ પ્રકારના જે સંખ્યા દર્શાવવા માટે વપરાય છે, એ ચિહ્નને શું કહેવાય છે? તો આ શબ્દ આપણે યાદ રાખવાનો છે, આવૃત્તિ ચિહ્ન કહેવાય છે. દરેક ચાર્ટમાં આવૃત્તિ ચિહ્નની કિંમત પર ધ્યાન આપવું. સ્માર્ટ ચાર્ટમાં શું ધ્યાન આપીશું આપણે? દરેક ચાર્ટમાં, જેમ કે કોઈ ચાર્ટમાં એવું હશે કે વર્તુળાકાર આપેલું હશે અને એવું કહેવામાં આવશે કે આ એક વર્તુળ એટલે 4 ગાય, એવું સમજવું. બીજા કોઈ પ્રશ્નમાં આ જ વર્તુળ આપેલું હોય ને એવું લખેલું હોય કે આ એક વર્તુળ એટલે 5 કેરી, એવું સમજવું. તો આપણે એવું મગજમાં નહીં બેસાડી લેવાનું કે એક વર્તુળ એટલે 4 ગાય જ હશે. એનો અર્થ એવો થયો કે શરૂઆતમાં તમને જે આવૃત્તિ ચિહ્નની કિંમત આપેલી છે એના પર તમારે ખાસ ધ્યાન આપવું પડશે. ત્યાર પછી છે વર્તુળાકાર આલેખને પાઈ ચાર્ટ કહેવાય છે. વર્તુળાકાર આલેખનું આ બીજું નામ છે. આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે કે વર્તુળાકાર આલેખને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો એનો જવાબ આવશે પાઈ ચાર્ટ. ત્યાર પછી છે સ્તંભ સાથે દર્શાવેલા આલેખને લંબ આલેખ અથવા તો બાર ગ્રાફ કહેવાય છે, જેમાં આલેખમાં થાંભલા દર્શાવેલા હોય છે. થાંભલો એટલે કે સ્તંભ. આવા આલેખને આપણે બાર ગ્રાફ, જે અંગ્રેજીમાં એનો શબ્દ છે બાર ગ્રાફ, અને ગુજરાતીમાં એને લંબ આલેખ કહેવાય છે. આ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખશું આપણે, અને આના આધારિત કેવા કેવા પ્રશ્નો આવે છે એના પર આપણે હવે ધ્યાન આપીએ. પહેલો પ્રશ્ન, જો અહીંયા આપણને એક વર્તુળ આપેલું છે, આ એક વર્તુળ બરાબર 4 કેરી હોય તો નીચે કેટલી કેરી આપેલી છે? જો પહેલા જ વાત થઈ કે આવૃત્તિ ચિહ્નની કિંમત પર ધ્યાન આપવાનું છે કે એક વર્તુળ એટલે 4 કેરી. તો અહીંયા આપણે, જો આપણને 4નો ઘડિયો આવડતો હોય તો સૌથી સારું, જો ન આવડતો હોય, થોડો આપણો 4નો ઘડિયો કાચો છે, તો આપણે સરળાની ક્રિયા કરતા જઈશું. તો 4 4 4 4 ને 4 આ બધા જ આખા વર્તુળ છે, એટલે 4 4 કેરી ગણાશે, બરાબર? પણ અહીંયા તમે જોઈ શકો છો આ જે છે એ કેવું વર્તુળ છે? અડધું વર્તુળ છે. તો મતલબ જો એક વર્તુળ એટલે 4 કેરી હોય તો એનું અડધું એટલે 4ના અડધા કરવાના છે તમારે. 4ના અડધા કરીએ એટલે 2. એનો અર્થ એવો થાય છે કે એક અર્ધ વર્તુળાકાર એટલે 2 કેરી આપણે ગણવાની છે. તો અહીંયા આપણે જોઈએ તો 4 4 દુ 8, 4 તરી 12, ચોકો ચોકો 16, 4 પંચા 20 અને બીજી 2 કેરી, એટલે 20 ને 2 22 કેરી થશે. તો અહીંયા જે આપણા ઓપ્શન આપેલા છે એમાંથી કયો ઓપ્શન આવશે? એ. એટલે કે આ એ વિકલ્પ છે આપણો સાચો ગણાશે. જો હજુ પણ અહીંયા એવું થઈ શકે કે આપણને જે આ કેરી આપેલી છે એની અડધી કરી નાખે, એટલે કે હજી વર્તુળનો ચોથો ભાગ મૂકેલો હોય, તો આપણે શું કરીશું? તો જો એક વર્તુળ એટલે 4 કેરી હોય તો એનું અડધું વર્તુળ એટલે આપણે અહીંયા 2 કેરી ગણેલી, હજી આનું પણ અડધું થશે એટલે આપણે કેટલી ગણીશું? 1 કેરી ગણીશું. એટલે આ વસ્તુને આપણે ખાસ ધ્યાને લઈશું. કોષ્ટક આપેલું છે, એક માહિતી છે. આ પ્રકારના પ્રશ્ન પણ પૂછાય કે કોષ્ટક આપેલું હોય અને એના આધારે કોષ્ટકનો અભ્યાસ કરીને નીચે 3 કે 4 પ્રશ્નો આપેલા છે, એના જવાબ તમારે આપવાના હશે. નીચે આપેલી માહિતી પરથી પ્રશ્નોના જવાબ આપો. 20 બાળકોને પોતાનું પ્રિય પ્રાણી કયું છે તે પૂછતા નીચે મુજબ માહિતી મળી. કોઈ પણ સ્થળે કોઈ વિદ્યાર્થીઓને કે કોઈ ક્લાસરૂમમાં એવું પૂછવામાં આવ્યું કે તમારું પ્રિય પ્રાણી કયું છે? કેટલાક બાળકોએ બિલાડી જવાબ આપ્યો, કેટલાક બાળકોએ ગાય, કેટલાક બાળકોને કૂતરું ગમતું હતું, કેટલાક બાળકોને બકરી ગમતી હતી અને કેટલાકને હાથી ગમતો હતો. તો અહીંયા એની સંખ્યા આપેલી છે કે પહેલાં આ કોષ્ટકનો આપણે અભ્યાસ કરીએ તો ધ્યાનથી જુઓ તમે. જે વર્ગના 20 બાળકોનો જે અહીંયા સર્વે થયેલો છે, 20 બાળકોને પૂછવામાં આવ્યું છે, એમાંથી 5 બાળકો એવા છે કે જેમને બિલાડી ગમે છે, 4 બાળક એવા છે કે જેમને ગાય પસંદ છે, કૂતરું વર્ગના 8 બાળકોને પ્રિય છે,
આગળ જોઈએ તો બકરી વર્ગમાંથી ફક્ત એક જ બાળક એવું કહ્યું છે કે મને બકરી પ્રિય છે, અને હાથી વર્ગમાં 2 બાળકોને પ્રિય છે. કોષ્ટકનો બરાબર અભ્યાસ કરી લીધા પછી આપણે એના પ્રશ્નો પર જઈએ તો બિલાડી અને હાથી પસંદ હોય તેવા બાળકોની કુલ સંખ્યા કેટલી? પ્રશ્ન વાંચીને ફરીથી આપણે કોષ્ટક પર જવું પડશે કે બિલાડી અને હાથી પસંદ હોય તેવા બાળકોની કુલ સંખ્યા, એટલે બિલાડી આપણે જોઈએ તો અહીંયા બિલાડી કેટલા બાળકોને પસંદ છે? 5 બાળકોને, અને હાથી 2 બાળકોને. હવે આ બંનેનો કુલ સંખ્યા કીધી છે આપણને, એટલે આપણે શું કરશું? બંનેનો સરવાળો કરીશું. એટલે 5 અને 2 બંનેનો સરવાળો કરીએ એટલે કેટલા આવશે આપણી પાસે? 5 અને 2 7. એનો અર્થ એવો થાય છે કે વર્ગમાંથી 7 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને બિલાડી અને હાથી પસંદ હોય એવા કુલ વિદ્યાર્થીઓ છે. તો અહીંયા આપણે કયો ઓપ્શન આવશે? સી. જો આપણે ધ્યાનથી નહીં જોઈએ અને ભૂલથી બિલાડી 5 બાળકોને પસંદ છે અહીં ટીક કરી દઈશું, કે હાથી અહીંયા 2 બાળકોને પસંદ છે એ ટીક કરી દઈશું, તો આપણો જવાબ ખોટો પડશે. એટલે કુલ શબ્દ પર આપણે ખાસ ધ્યાન આપીશું, એટલે બંનેની સંખ્યા છે એનો સરવાળો કરીશું. ત્યાર પછીનો પ્રશ્ન છે કયું પ્રાણી બાળકોમાં સૌથી વધુ પ્રિય છે? તો જ્યારે બાળકોને પૂછવામાં આવે ત્યારે સંખ્યાઓ જે આપેલી છે એને આપણે ધ્યાનથી જોઈશું તો તમે જોઈ શકશો અહીંયા કે સૌથી મોટો અંક કયો છે? 5, 4, 8, 1 અને 2, તો 8. એનો અર્થ એવો થાય છે કે વર્ગમાં સૌથી વધુ એટલે કે 8 બાળકોને કૂતરું પસંદ છે. તો આપણને આ જ પ્રશ્ન પૂછેલો છે કે કયું પ્રાણી એવું છે કે જે વર્ગમાં સૌથી વધારે વિદ્યાર્થીઓને પ્રિય છે, ગમે છે? એવું પણ પૂછે કે કયું પ્રાણી એવું છે કે જે વર્ગના સૌથી વધુ વિદ્યાર્થીઓમાં પસંદગી પામેલ છે? શબ્દનો અર્થ સમજીને આપણે જવાબ આપીશું. તો આનો જવાબ શું આવશે? કૂતરું. ત્યાર પછીનો પ્રશ્ન છે કયું પ્રાણી બાળકોમાં સૌથી ઓછું પ્રિય છે? જેમ આગળ આપણે વધુ પ્રિય પ્રાણીની વાત કરી એમ સંખ્યામાં આપણે હવે જોવાનું છે કોષ્ટકમાં કે કઈ સંખ્યા સૌથી ઓછી છે અને એની સામે કયું પ્રાણી છે એને આપણે ધ્યાનથી જોવાનું છે. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો 5, 4, 8, 1 અને 2. સૌથી નાનો અંક કયો છે? 1. અને એની સામેની લાઈનમાં જોઈએ તો બકરી, એટલે કે બકરી એવું પ્રાણી છે કે જે વર્ગમાં ફક્ત એક જ વિદ્યાર્થીને પસંદ છે, એટલે કે વર્ગમાં સૌથી ઓછું પ્રિય પ્રાણી હોય એવું કોણ છે? બકરી. ત્યાર પછીનો પ્રશ્ન લઈએ તો આ માહિતીમાં કુલ કેટલા પ્રકારના પ્રાણીઓ છે? હમણાં જ આપણે જોયું કોષ્ટકમાં કુલ કેટલા પ્રાણીઓ હતા એની આપણે વાત કરીએ તો બિલાડી, ગાય, કૂતરું, બકરી અને હાથી, એટલે કુલ કેટલા પ્રકારના પ્રાણીઓ થયા? 5 પ્રકારના. તો આ પ્રશ્નનો જવાબ શું આવશે? આ માહિતીમાં કુલ કેટલા પ્રકારના પ્રાણીઓ છે? આ માહિતીમાં કુલ 5 પ્રકારના પ્રાણીઓ છે. જો ગણતરીમાં થોડું ઉપર નીચે થઈ જશે તો જવાબ ખોટો પડશે. એટલા માટે જેવું કહેવાય છે કે સ્માર્ટ ચાર્ટ છે એનો સારી રીતે તમે અભ્યાસ કરી લો તો એના જવાબ તમે સરળતાથી આપી શકશો. પણ જો અભ્યાસ કરવામાં થોડો પણ તમે પ્લસ માઇનસ તમે મિસઅન્ડરસ્ટેન્ડ એટલે કે ગેરસમજ ઊભી થશે તો તમને સરળતાથી એનો જવાબ આવડશે નહીં, તમે ભૂલ કરશો. ત્યાર પછી આ એક સરસ મજાનો આલેખ આપેલો છે. હમણાં આપણે વાત થઈ કે લંબ આલેખ અથવા તો સ્તંભ આલેખ જેને કહેવાય એ આલેખ આપેલો છે. હવે માહિતી શું છે એના પર આપણે ધ્યાન આપીએ. એક કસોટીમાં 4 વિદ્યાર્થીઓએ કુલ 20 ગુણમાંથી મેળવેલ ગુણ નીચે લંબ આલેખમાં દર્શાવેલ છે. એક કસોટી લીધેલી છે વર્ગમાં, એમાં 4 વિદ્યાર્થીઓ જેમના નામ છે મીના, રીટા, સીમા અને ગીતા. આ 4 વિદ્યાર્થીનીઓ છે એણે કસોટી આપેલ છે અને એના કુલ ગુણ છે 20. એમાંથી એમને કેટલા ગુણ મળેલા છે દર્શાવેલ છે. જેમ પહેલા કોષ્ટકમાં સ્પષ્ટ માહિતી હતી, અહીંયા તમારે લંબ આલેખમાં ધ્યાનથી જોઈને માહિતીનું અર્થઘટન કરવું પડશે. હવે અહીંયા શું છે ધ્યાન આપજો. અહીંયા નીચે જે આલેખની નીચેની લાઈન છે જેને એક્સ અક્ષ કહેવાય એમાં વિદ્યાર્થીનીઓના નામ છે કે જેમણે પરીક્ષા આપેલ છે, મીના, રીટા, સીમા અને ગીતા. અહીંયા જે તમને ઉપર અંક દેખાય છે 0 થી શરૂ થાય છે, 0, 5, 10, 15, 20 અને 25. હવે તમે ધ્યાનથી જુઓ તો અહીં 0 પછી 5, 5, 5, 5 અંકમાં વધારો થતો જાય છે. તો એ માહિતીનું અર્થઘટન આપણે કરતા જઈએ તો મીનાને 20માંથી કેટલા ગુણ મળેલ છે? તમારે શું કરવાનું છે? મીનાનો જે સ્તંભ છે, મીનાનો જે થાંભલો છે એમાં ઉપર જઈને ધ્યાનથી જોશો તમે તો ક્યાં અટકે છે? 15 સુધી. એનો અર્થ એવો થાય છે કે મીનાને 20માંથી 15 ગુણ મળેલ છે. ત્યાર પછી છે રીટા. તો રીટાને કેટલા ગુણ મળેલ છે? એના સ્તંભને આપણે ઉપર જોતા જઈએ અને આડી લાઈન સાથે એને મેચ કરીએ તો આપણને દેખાય કે રીટાને 10 ગુણ મળેલ છે, 20માંથી 10. ત્યાર પછી આવે છે સીમા. સીમાનો થાંભલો સ્તંભ જોઈએ આપણે તો
20 સુધી લંબાયેલો છે, એટલે કે સીમાને 20માંથી 20 પૂરેપૂરા ગુણ મળેલ છે. છેલ્લે જોઈએ ચોથી વિદ્યાર્થીની ગીતા. ગીતાને 20માંથી કેટલા ગુણ મળેલ છે? 5. માહિતીનું સરસ અર્થઘટન કર્યા પછી આપણે પ્રશ્ન પર જઈશું. હવે પહેલો પ્રશ્ન, સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીની કોણ છે? તો આના માટે સરળતા એ જ રહેશે, આપણે અહીંયા ગુણ જોવાની, અહીંયા ગુણ આપણને આપેલા નથી. કોષ્ટકમાં તો આપેલું હતું અગાઉ કે કયું પ્રાણી વધારે પ્રિય છે, આપણે અંક ડાયરેક્ટ જોઈ લેતા હતા. અહીંયા આપણી પાસે લંબ આલેખ છે, તો આપણે શું કરીશું? આલેખ છે એના સ્તંભમાં જોઈશું કયો સ્તંભ સૌથી ઊંચો છે. જેમ કે આ બધા સ્તંભમાં તમને સૌથી ઊંચો સ્તંભ કયો દેખાય છે? આ. અને આ સ્તંભ કોનો છે? કઈ વિદ્યાર્થીના ગુણનો છે? સીમાનો. એનો અર્થ એવો થાય છે કે સીમાને આ જે 20 ગુણની કસોટી છે એમાં સૌથી વધુ ગુણ મેળવેલ છે. કેટલા ગુણ છે એની અહીંયા ચર્ચા નથી, કોને વધારે ગુણ મળેલ છે? તો સીમાને. તો અહીંયા આપણો જે પ્રશ્ન છે એનો જવાબ શું આવશે? સીમા. આ બી આપણો સાચો જવાબ આવશે. ત્યાર પછી છે ગીતા કરતા મીનાએ કેટલા ગુણ વધુ મેળવ્યા? ગીતા કરતા મીનાએ. હવે ગીતા આપણે ગીતાના ગુણ જોવા પડશે અને મીનાના, બરાબર? તો આપણે બંનેના ગુણ જોઈએ. અહીંયા ગીતાના ગુણ કેટલા છે? 5. અને મીનાના ગુણ છે 15. ગીતા કરતાં મીનાને વધારે છે, પણ કેટલા વધારે છે? જ્યારે બે વિદ્યાર્થીનીઓની સરખામણીની વાત આવે, બે વિદ્યાર્થીઓના ગુણની સરખામણીની વાત આવે છે, ત્યારે આપણે બાદબાકીની ક્રિયા કરીશું, બંનેનો તફાવત શોધીશું. તો ગીતાને 5 છે અને મીનાને 15 છે, તો 15માંથી આપણે 5 બાદ કરીએ એટલે 10 ગુણ મળે, બરાબર? તો એનો અર્થ એવો થાય છે કે ગીતા કરતાં મીનાને 10 ગુણ વધારે મળ્યા છે. તો અહીંયા આપણો જવાબ શું આવશે? 10. એ ઓપ્શન છે આપણો જવાબ આવશે. કુલ કેટલા ગુણની કસોટી લેવામાં આવી છે? શરૂઆતમાં આલેખની ઉપર જ લખેલું છે કે અહીં કુલ 20 ગુણની કસોટી લેવામાં આવેલ છે. તો અહીંયા આપણે જવાબ શું આવશે? અહીં કુલ કેટલા ગુણ છે? 20 ગુણ. તો 20 ગુણની કસોટી લેવાઈ છે. સૌથી વધુ અને સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીનીઓના ગુણ વચ્ચે કેટલો તફાવત છે? તફાવત એટલે ફરી બાદબાકીની ક્રિયા આવશે. સૌથી વધુ, હવે એના માટે આપણે આલેખ પર ફરી નજર કરીએ. સૌથી વધુ ગુણ સીમાના છે, કેટલા છે? 20. અને સૌથી ઓછા છે ગીતાના, કેટલા છે? 5. એટલે કે સીમા અને ગીતાના ગુણ એટલે કે 20 અને 5 બંને વચ્ચેનો આપણે શું લઈશું? તફાવત. તો 20માંથી 5 બાદ થાય એટલે કેટલા બચશે? 15. એનો અર્થ એવો કે સીમા અને ગીતા બંનેના ગુણ વચ્ચે 15 ગુણનો તફાવત છે. ઓકે, આની પહેલા આપણે જે જોયા એ બંને પ્રકારના ચાર્ટ કેવા હતા? લંબ આલેખ અને કોષ્ટક પરથી માહિતીની વાત હતી. એટલે કે કોષ્ટક પરથી અર્થઘટન કરીને એના જવાબ આપવાના હતા અને આલેખ પરથી અર્થઘટન કરીને એના જવાબ આપવાના હતા. હવે ઘણીવાર આવું પણ પૂછાઈ જાય છે, પાઈ ચાર્ટ. જ્યારે કોઈ પણ માહિતીને આપણે સ્તંભ તરીકે દર્શાવીએ, સ્તંભમાં દર્શાવીએ, ત્યારે એ સ્તંભ આલેખ અથવા તો લંબ આલેખ કે પાઈ ચાર્ટ કહેવાય. કોષ્ટકમાં દર્શાવીએ ત્યારે એને આવૃત્તિ વિતરણ કહેવાય, જેને આવૃત્તિ ચિહ્ન વડે દર્શાવીએ આપણે. એવી જ રીતે જ્યારે કોઈ પણ માહિતીને આપણે આવી રીતે વર્તુળાકાર દર્શાવીએ છીએ, એટલે કે કોઈ પણ માહિતીને આપણે સર્કલમાં આવી રીતે દર્શાવીએ છીએ અલગ અલગ ભાગ કરીને, ત્યારે એને આપણે પાઈ ચાર્ટ કહીશું, જે આપણે શરૂઆતમાં માહિતીમાં જોઈ ગયા. ઘણીવાર વિગત આ રીતે પાઈ ચાર્ટમાં પણ આપેલી હોય છે. તો અહીંયા જોઈએ આપણે નીચે પાઈ ચાર્ટમાં એક કુટુંબનો માસિક આવકનો ખર્ચ દર્શાવેલ છે. એક કુટુંબ છે, એની મહિનાની આવક છે, એમાંથી એને કેટલા રૂપિયા કયા ખર્ચ પેટે વપરાય છે એની વાત અહીંયા કરેલ છે. આ કુટુંબની કુલ માસિક આવક 20,000 રૂપિયા છે. હવે આ વસ્તુને પણ આપણે પ્રશ્નમાં ધ્યાનમાં રાખવાની છે. અહીંયા ક્યાંય પણ માસિક આવકનો અંક લખેલ નથી, તો આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખશું કે માસિક આવક કુલ 20,000 છે. એનો અર્થ એવો થાય છે આ જે પાઈ ચાર્ટ છે એની કુલ કિંમત, આખા વર્તુળાકારની કુલ કિંમત 20,000 રૂપિયા થશે. આ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. હવે અહીંયા તમને અલગ અલગ રંગ સાથે કોઈ વિગતો આપેલી છે જે આ ઘરના માસિક ખર્ચની વિગત છે. જેમ કે અહીંયા તમને પાઈ ચાર્ટના એક્ઝેક્ટ 2 ભાગ, એક સરખા ભાગ કરેલો છે, એમાંથી એક અડધો ભાગ છે એ વાદળી રંગમાં બતાવેલો છે, બ્લુ કલરમાં, બરાબર? જેમાં લખેલું છે, અહીંયા બ્લુ કલરથી દર્શાવેલું છે, આ કરિયાણા પેટેનો ખર્ચ છે. હવે લખેલું તો નથી
એ કરિયાણા પેટે કેટલા રૂપિયાનો ખર્ચ થયેલ છે. તો આપણે આમાં શું સમજીશું? તો એના માટે આપણે ફરીથી યાદ કરીએ કે કુટુંબ છે એની કુલ માસિક આવક છે 20,000 રૂપિયા છે. બધી જ પૂરેપૂરી 20,000 રૂપિયાની આવક છે એ અહીંયા વપરાયેલી છે, એનો ખર્ચ છે. તો અહીંયા 20,000 રૂપિયામાંથી અડધો ભાગ, પાઈ ચાર્ટનો અડધો ભાગ એટલે કેટલા થશે? 10,000 રૂપિયા. એનો અર્થ એવો કે કુટુંબનો અડધો ખર્ચ કરિયાણા પેટે, કરિયાણાની વસ્તુ એટલે આપણને ખબર છે ઘરમાં રસોડામાં એમાં જે ઉપયોગમાં આવતી બધી કરિયાણાની વસ્તુ ગણાય. તો એનો અર્થ એવો થાય છે કે ઘરની જે માસિક આવક છે એમાંથી 50% ખર્ચ કરિયાણા પેટે ઘરમાં થાય છે. એટલે કે 20,000 રૂપિયા છે એના અડધા. તો 20,000ના અડધા એટલે આપણે કેટલા લઈશું? 10,000 રૂપિયા. એટલે કે કુટુંબમાં 10,000 રૂપિયા છે કરિયાણા પેટે ખર્ચમાં વપરાય છે. ત્યાર પછી કલર અને આકાર પર જઈએ આપણે. બાજુમાં જે લાલ કલર દર્શાવેલ છે એ તમે જોઈ શકો છો કે આ જે બ્લુ કલર છે, વાદળી કલર, એનો અડધો ભાગ છે. ધ્યાનથી દેખાશે તમને. એનો અર્થ એવો થાય છે કે જે વાદળી રંગની જે કિંમત છે એના કરતાં આ કિંમત અડધી છે. વાદળી રંગ એટલે શું હતું? કરિયાણા પેટેનો ખર્ચ, જે 20,000ના એટલે કે આખા વર્તુળના અડધા ભાગ જેટલો હતો, 10,000 રૂપિયા. તો જે લાલ રંગ છે એ શું છે? લોનના હપ્તા પેટે વપરાયેલા રૂપિયા, એટલે કે લોનના હપ્તા પેટે થયેલો ખર્ચ. તો લોનના હપ્તા પેટે કેટલો ખર્ચ ગણીશું આપણે? સમગ્ર કિંમત છે 20,000, એના અડધા કરિયાણાના એટલે કે 10,000. તો હજી 10,000ના પણ અહીંયા આપણે અડધા કરવા પડશે. એટલે જે આ તમને લાલ રંગ દેખાય છે લોનના હપ્તા પેટે, એના માટેની કિંમત કેટલી થશે? 10,000ના પણ અડધા એટલે 5,000 રૂપિયા, જે આપણને ખબર છે. તો 5,000 રૂપિયા. ત્યાર પછી શિક્ષણ ખર્ચ અને લાઇટ અથવા તો ગેસ બિલનો ખર્ચ અને અન્ય ખર્ચ છે બધા. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે આ લાલ રંગ છે એનાથી પણ આ અડધો ભાગ છે. ફરીથી સમગ્ર ચાર્ટ છે એની કિંમત છે 20,000 રૂપિયા. કરિયાણા પેટેનો વપરાશ છે 10,000 રૂપિયા. એનાથી અડધા લોનના હપ્તા પેટે છે એટલે કે 5,000 રૂપિયા. હવે એના પછી જે ખર્ચ છે શિક્ષણ ખર્ચ, એ લોન કરતાં પણ અડધો છે. તો 5,000ના આપણે અડધા કરીએ. 5,000ના અડધા એટલે સીધો હિસાબ કરીએ તો 2,500, 2,000 અને 500 રૂપિયા. તો 2,500 રૂપિયા શિક્ષણ ખર્ચમાં વપરાય છે. ત્યાર પછીનો ખર્ચ જોઈએ તો લાઇટ, ગેસ બિલ અને અન્ય ખર્ચ બધો આવે છે એમાં. તો એમાં પણ એવું છે કે જે શિક્ષણ ખર્ચ છે એટલો જ ભાગ લાઇટ ગેસ બિલને આપેલો છે. એનો અર્થ એવો થાય કે લાઇટ અને ગેસ બિલ પણ 2,500 રૂપિયાનું થશે. હવે આ ચાર્ટને સારી રીતે આપણે સમજી લીધો છે. એના પરથી પ્રશ્નોના જવાબ પર જઈએ આપણે. પહેલો પ્રશ્ન છે, ઘરની માસિક આવકમાંથી કેટલા રૂપિયા કરિયાણા પેટે વપરાય છે? ખૂબ સાદો અને સરળ અને આવડે એવો પ્રશ્ન છે કે આ આખો જે પાઈ ચાર્ટ છે એમાંથી કરિયાણા પેટે કેટલા રૂપિયા વપરાય છે? તો આખી માસિક આવકમાંથી અડધી, એટલે કે માસિક આવક છે 20,000, એમાંથી અડધા એટલે કે 10,000 રૂપિયા. તો એના માટે આપણે શું લખશું? 10,000 રૂપિયા. એટલે આમાં આપણો કયો વિકલ્પ સાચો પડશે? એ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ઘરની માસિક આવકમાંથી સૌથી ઓછો ખર્ચ શેનો છે? તો અહીંયા આપણે પાઈ ચાર્ટમાં જોઈએ તો આપણને ખ્યાલ આવશે. અહીંયા દર્શાવેલું છે એની અંદર સૌથી ઓછો ખર્ચ કોનો છે? તો સૌથી નાના જે ખાના છે એને આપણે જોઈશું. સૌથી નાના ભાગ એક શિક્ષણ છે અને એક લાઇટ ગેસ બિલ છે, બરાબર. તો જ્યારે આપણે પ્રશ્નના વિકલ્પો વિશે વાત કરીએ તો વિકલ્પમાં આપણી પાસે આ રીતે આવે છે કરિયાણું. તો કરિયાણું તો સૌથી વધારે ખર્ચ દર્શાવતું છે. ત્યાર પછી આવે છે લોનના હપ્તા. તો લોનના હપ્તા તો જે કરિયાણું છે એના કરતાં થોડો ઓછો, પણ સૌથી ઓછો ખર્ચ તો નથી જ. ત્યાર પછી છે શિક્ષણનો ખર્ચ છે એ આપણે જોયું હતું કે જે કરિયાણાનો ખર્ચ હતો એના કરતાં અડધો લોનનો અને એના કરતાં અડધો શિક્ષણ, એટલે શિક્ષણનું ખાનું નાનું હતું, એટલે આપણે એને ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી છેલ્લો ઓપ્શન છે એક પણ નહીં. તો ધ્યાનથી આપણે વિચારીએ તો શિક્ષણ અને લોન જે છેલ્લે લાઇટ અને ગેસ બિલ હતા એ સૌથી ઓછા ખર્ચ દર્શાવતા હતા, બરાબર. તો અહીંયા આપણે ઓપ્શન છે એમાંથી કયું આવશે? આમાં શિક્ષણ, એટલે કે શિક્ષણ પેટેનો ખર્ચ છે એ માસિક આવકમાંથી સૌથી ઓછો ખર્ચ છે. ત્યાર પછીનો પ્રશ્ન, ઘરની માસિક આવકમાંથી કેટલા રૂપિયા લોનના હપ્તા પેટે વપરાય છે? જો હમણાં આપણે શરૂઆતમાં જે પાઈ ચાર્ટનું અર્થઘટન કરેલું એના પરથી આપણને ખ્યાલ આવી જાય કે આપણે લેવાનું છે લોનના હપ્તા પેટે. તો એ પાઈ ચાર્ટ પર ધ્યાન આપીએ તો લોનના હપ્તા એટલે લાલ કલર છે, અહીંયા લાલ રંગ છે. કુલ 20,000, આ 10,000, આ 5,000 અને આ 5,000. તો 20,000 × 10,000 એટલે 50,000 રૂપિયા. 50,000 × 10,000 એટલે 50,000
એના અડધા એટલે 5,000. એનો અર્થ એવો થાય છે કે લોનના હપ્તા પેટે અહીંયા 5,000 રૂપિયાનો ખર્ચ થાય છે. તો આપણો પ્રશ્નનો જવાબ શું આવશે? અહીંયા 5,000, એટલે કે બી વિકલ્પ છે આપણો સાચો પડશે. ત્યાર પછીનો પ્રશ્ન છે, કયા બે પ્રકારના ખર્ચનો સરવાળો લોનના હપ્તા જેટલો થાય છે? કયા બે પ્રકારના ખર્ચ? તો એનો અર્થ એવો થાય છે કે લોનનો હપ્તાનો જે ખર્ચ છે એ કેટલો છે એ આપણે જોવું પડશે, અને કયા બે ખર્ચ એના સરવાળા જેટલા થાય છે આપણે જોવું પડશે. તો અહીંયા ધ્યાનથી જોઈએ તો લોનના હપ્તા પેટેનો ખર્ચ કેટલો છે? 20, 10, અને અહીંયા લોનના હપ્તામાં આવે છે 5,000. તો એવા કયા બે ખર્ચ છે કે જેનો સરવાળો 5,000 થાય છે? એટલે સીધી વસ્તુ છે કે જે લોનના હપ્તાથી ઓછો ખર્ચ હશે એ જ આવશે. તો અહીંયા આપણે જોઈએ કે શિક્ષણનો ખર્ચ હતો આપણો 2,500, લાઇટ અને ગેસ બિલનો ખર્ચ હતો 2,500. તો આ બંનેનો સરવાળો કોના જેટલો થાય છે? લોનના હપ્તા જેટલો. તો અહીંયા આપણે જે જવાબ આવશે કયો આવશે? શિક્ષણ ખર્ચ અને ગેસ અને લાઇટ બિલ, આ બંને ખર્ચ એવા છે કે જે લોનના હપ્તા જેટલો સરવાળો દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું શીખ્યા? આજે આપણે સ્માર્ટ ચાર્ટ વિશે શીખ્યા. સ્માર્ટ ચાર્ટ એટલે એમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખીશું આપણે? જો કોષ્ટક સ્વરૂપમાં આવશે તો એ કોષ્ટકનું અર્થઘટન સારી રીતે કરીશું. જો આ કોષ્ટકમાંથી બે કોલમ આપેલી હશે તો આ બંને કોલમ છે એની અંદર કઈ વિગત છે, એની સામે કઈ સંખ્યા દર્શાવેલી છે, એનું પણ આપણે સારી રીતે અર્થઘટન કરીશું. જો આપણા અર્થઘટનમાં ક્યાંય પણ કચાશ હશે તો આપણા પ્રશ્નના જવાબ ખોટા આવશે. અને મેં પહેલાં પણ કહ્યું કે આ વિભાગ, આ ટોપિક જે છે એ એવો છે કે સૌથી સરળ છે. જો એના જવાબ તમે આપવામાં કોઈ પણ ભૂલ કરશો તો તમને તકલીફ પડશે. એટલે આમાં ખાસ તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે આવૃત્તિ ચિહ્ન છે એની કિંમત જોઈ લેવાની છે કે કયું આવૃત્તિ ચિહ્ન કઈ કિંમત દર્શાવે છે, કયા આલેખનું બીજું નામ કયું છે એ પણ આપણે યાદ રાખવાનું છે. જો કોષ્ટક સ્વરૂપમાં આવે છે તો એનું અર્થઘટન સારી રીતે કરીશું. જો સ્તંભ આલેખ એટલે કે લંબ આલેખ સ્વરૂપમાં આવશે તો એના આલેખના સ્તંભ ક્યાં સુધીના છે એનું અર્થઘટન કરીને આપણે પ્રશ્નોના જવાબ આપીશું. જો તફાવત શબ્દ આવે, બાદબાકી જેવો શબ્દ આવે, કોણ કોનાથી કેટલું વધારે કે ઓછું છે એવો શબ્દ આવે ત્યારે મોટી રકમમાંથી એટલે કે મોટા અંકમાંથી નાનો અંક બાદ કરીશું. અને અંતમાં જે આપણે પાઈ ચાર્ટ જો એના પર ધ્યાન આપીશું કે પાઈ ચાર્ટ છે એની કુલ ચાર્ટની કિંમત આપણે હંમેશા કુલ ખર્ચ કે કુલ રકમ છે એના જેટલી ગણીશું. અને તમારી કક્ષાએ અત્યારે પાઈ ચાર્ટમાં ફક્ત એનાથી અડધું કે ચોથા ભાગનું જે અપૂર્ણાંકના સ્વાધ્યાયમાં આવે છે એ રીતનું જ આવશે. એટલે તમને એનો ખ્યાલ આવી જશે કે આ કુલ ખર્ચ છે, એમાંથી અડધો ખર્ચ છે એટલે એના અડધા કરવાના છે, એનો પણ અડધો ખર્ચ છે એટલે એના અડધા કરવાના છે. ખાસ જ્યારે આપણે ચાર્ટનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે ઘણીવાર એવું થાય કે પાઈ ચાર્ટ રંગીન ના આવે. એવું થાય દરેક વખતે પાઈ ચાર્ટ રંગીન હોય એવું જરૂરી નથી. અહીંયા પાઈ ચાર્ટ આપણે રંગીન લીધેલો છે. ઘણીવાર એવું પણ બને કે અહીંયા લખેલું હોય, કલર એકદમ રંગ બધાના સરખા છે, ભાગ પાડીને ફક્ત લખેલું હોય કરિયાણા પેટે, અહીંયા લોન પેટે, શિક્ષણ પેટે, લાઇટ અને ગેસના બિલ પેટે, આ રીતે લખેલું હશે. તો લખાણ પણ હોઈ શકે. કોઈ પણ સ્વરૂપમાં આપણી પાસે ચાર્ટ કે આલેખ કે કોષ્ટક આવે છે તો એનું અર્થઘટન સારી રીતે કરીશું અને સારી રીતે પ્રશ્નોના જવાબ આપીશું. તો આશા રાખું છું કે આજે મેં તમને જે સ્માર્ટ ચાર્ટ વિશેની માહિતી આપી એના વિશે કોઈ પણ પ્રશ્ન કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં પૂછાય તો એમાં આપણે ક્યારેય કોઈ ભૂલ નહીં જ કરીએ એવા આત્મવિશ્વાસ સાથે આપણે તેનો અભ્યાસ કરીશું. અને આવતીકાલે ફરીથી મળીશું બાળ મિત્રો. આવજો.